રાજકોટની અંદર 27 એપ્રિલના રોજ એક સાથે 555 દીકરીઓના સમૂહ લગ્નનું એક આયોજન કરવામાં આવે છે. અને આ સમૂહ લગ્નના આયોજન બાદ આખી એ ઘટના એવી સામે આવે છે કે સમૂહ લગ્નની અંદર આપવામાં આવેલા સોના ચાંદીના એ દાગીના કે જે કરિયાવરની અંદર આપવામાં આવ્યા હતા એ તમામમાંથી મોટા ભાગના એ દાગીનાઓ ખોટા નીકળ્યા હોવાના આક્ષેપો સાથેની એક અરજી એ રાજકોટની અંદર દાખલ કરવામાં આવી. જો કે આ અરજી દાખલ થતાની સાથે જ આયોજક વિક્રમ સોરાણી અને સાથે જ જે દાતાઓ હતા એ કદાચ એ ભૂગર્ભમાં ઉતરવાની તૈયારીમાં હતા, પરંતુ આ ઘટનાની અંદર આયોજક વિક્રમ સોરાણીએ સામે આવીને માફી માંગી. પરંતુ આ ઘટનાનો ઘટસ્ફોટ એ લગભગ આજથી 10 દિવસ પહેલા જ થઈ ચૂક્યો હતો. જો આવું તમને કોઈ એમ કહે કે આ સોના ચાંદીના દાગીના આપ્યાની જે ખોટા દાગીના આપ્યાની ફરિયાદ એ લગભગ 2 દિવસ પહેલા દાખલ થઈ, પરંતુ તમને કોઈ એવું કહે કે આની આખી ઘટનાની જાણ એ લગભગ સમૂહ લગ્નના આયોજનના 5 થી 7 દિવસ બાદ થઈ, તો કદાચ તમે પણ સાચું નહીં માનો. આખી આ ઘટનાની શરૂઆત એ શિવાજી સેના દ્વારા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આયોજક વિક્રમ સોરાણી હતા. 27 તારીખે ધામધૂમથી લગ્નનું આયોજન કર્યું. કેટલાક એ જે કપલો હતા જે સમૂહ લગ્નની અંદર પોતે એ સમૂહ લગ્ન કરવા માટે આવ્યા હતા એ વરઘોડિયાઓને સોના ચાંદીના ઘરેણાં નકલી આપવામાં આવ્યા હોવાની જાણ એ 2 દિવસ પહેલા થઈ. પરંતુ રાજકોટના શિવાજી સેનાના કેટલાક કાર્યકર્તાઓને આ જાણ થઈ, જેમાં શિવાજી સેનાના મહિલા સંગઠને આખી આ ઘટનાની અંદર 4 તારીખે રાજીનામું આપ્યા છે. મારી પાસે આ રાજીનામાનો એક પત્ર છે. હું એ પત્રને અંદર શબ્દશ જે લખવામાં આવ્યું છે આપને વાંચીને સંભળાવું છું. જેમાં શરૂઆત કરવામાં આવી છે રાજીનામું આપવા બાબતે અને લખવામાં આવ્યું છે મહિલા મોરચા વિભાગ શિવાજી સેના. આ શિવાજી સેના રાજકોટ શહેર પ્રમુખ મહિલા મોરચા તથા રાજકોટ શહેર અને તમામ 18 વોર્ડના પ્રમુખ તેમજ સંગઠન મંત્રી સહિત શિવાજી સેનામાં કાર્યકર તરીકે જોડાયેલા સભ્યો આજ રોજ તારીખ 4/5/2025 રવિવારના રોજ સંસ્થામાંથી રાજીનામું આપી રહ્યા છીએ. આ પત્ર 4 એપ્રિલના રોજનો છે અને આખી આ ઘટનાની અંદર શિવાજી સેના અને વિક્રમ સોરાણીની સામે રાજકોટના એક પોલીસ સ્ટેશનની અંદર અરજી થાય છે આજથી 2 દિવસ પહેલા. એટલે કે 10 દિવસ પહેલાથી આ ઘટનાની જાણ થઈ હોવાની વાત એ હવે સામે આવી રહી છે. બાદની અંદર વધુ આ આખા પત્રની અંદર લખ્યું છે કે આ સંસ્થાનો ઉદ્દેશ સેવાકીય પ્રવૃત્તિઓ અને મહિલાઓને રોજગારી આપવાનો બતાવેલ, પરંતુ હાલમાં 27/4ના રોજ જે સમૂહ લગ્નનું આયોજન કરેલ તેમાં ગરીબ પરિવારની દીકરીઓ સાથે જે પ્રકારનો કરિયાવરમાં વ્યવહાર થયો તે લાંછનરૂપ હોવાથી અમારો સેવાનો ઉદ્દેશ પાર પડતો ન હોવાનું જાણતા અમે સંસ્થા છોડી રહ્યા છીએ. સ્પષ્ટ શબ્દની અંદર લખ્યું છે કે સંસ્થાનો ઉદ્દેશ એ મહિલાઓની માટે સેવાકીય કાર્ય કરવાનો છે અને સાથે જ મહિલાઓને રોજગારી આપવાનો છે. પરંતુ 27 તારીખે જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું એ કિસ્સો એ લાંછનરૂપ એ લગાડતો હોવાના કારણે અમે આ સંસ્થાઓમાંથી રાજીનામું આપીને આ સંસ્થા છોડી રહ્યા છીએ. તેમજ બહેનોએ સેવામાં સ્વખર્ચે સેવામાં હાજરી આપતા હોવા છતાંય અધ્યક્ષશ્રીએ જણાવેલું કે આવવું હોય તો આવો, મારે કોઈની જરૂર નથી, માટે અમે તમામ બહેનોએ રાજીનામું આપી રહ્યા છીએ. જે શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમ સોરાણી મોટી મોટી ડંફાસોએ પત્રકાર પરિષદ કરીને કરતા હતા કે આવા 1-2 કિસ્સાઓ સામે આવ્યા છે, આવી કોઈ જાણ નથી થઈ અને અમે માત્ર સોના ચાંદીના દાગીનાઓની અંદર એ જે નથ આવે એ જ માત્ર સોનાની આપી હતી, ચૂક જે આવે એ માત્ર સોનાની આપી હતી, બાકી કોઈ વસ્તુ અમે સોનાની નહોતી આપી. અને અહીંયા આખી વાત એમના જ મહિલા મોરચાના કાર્યકર્તાઓ અને મહિલા મોરચાના એ રાજકોટ શહેરના પ્રમુખ ખરસાણી દીનાબેન કે જેમને નીચે સહી પણ કરી છે અને નીચે કહ્યું છે કે બધા બહેનોની સહમતિથી સંયુક્ત રાજીનામું આપીએ છીએ. 10 તારીખ એ આખી આ ઘટનાની અંદર રાજકોટના એક પોલીસ મથકે ફરિયાદ થાય છે, અરજી આપવામાં આવે છે
અને આખી આ ઘટનામાં મહિલા મોરચો રાજીનામું આપે છે 4 એપ્રિલના રોજ. એટલે કે લગભગ એ 6 દિવસનો સમય કેટલાય પરિવારોની સાથે જે ખોટું કર્યું હોય એ પરિવાર પાસે રૂબરૂ મુલાકાત કરી અને કદાચ એ દાગીનાઓ બદલી પણ નાખ્યા હોય. પણ હવે આખી આ ઘટનાની અંદર તથ્ય સામે આવ્યું છે. સત્ય સામે આવતાની સાથે જ મહિલા મોરચાનો આ રાજીનામાનો લેટર પણ સામે આવ્યો છે કે જેમાં રાજકોટના મહિલા મોરચાના પ્રમુખ જે ધીનાબેન છે તેમને રાજીનામું આપ્યા હોવાની વાત પણ સામે આવી રહી છે. અને જે પ્રમુખ છે શિવાજી સેનાના અધ્યક્ષ એ આખી આ ઘટનાની અંદર એવી વાત કરી રહ્યા છે કે સમજણફેર થઈ હોઈ શકે. જો કદાચ સમજણફેર હોઈ શકે તો તમારા જ શિવાજી સેનાના આ કાર્યકર્તાઓ, મહિલા મોરચાના પ્રમુખો, સંગઠનના મંત્રીઓ એ રાજીનામું ના આપે. અને સમજણફેર થઈ હોય તો તમને એવી તો કેમ બીક લાગી કે તમે તમારા આયોજકોના નામ એ પત્રકાર પરિષદની અંદર ના લઈ શક્યા? જે એ દાતાઓના નામ તમારે સવાલ કરવામાં આવ્યો હતો તો એ સવાલની અંદર તમે એમ કહ્યું કે રાજકોટના એક મારા મિત્ર છે, બીજા એક રાજકોટના મારા મિત્ર છે, ત્રીજા એક અમારા શિવાજી સેનાના કોઈ એક મિત્ર છે, અમદાવાદના એના કોઈ એક મિત્ર છે, એને આ દાગીના આપ્યા હતા. તો દાગીના એ કોઈ કરિયાવરની અંદર આપવાના હતા તો પહેલેથી નક્કી નહોતું કે કેટલા લોકો આપવાના હતા અને કોણ આપવાના છે, એમનું બેકગ્રાઉન્ડ શું છે, આવું કોઈ તમે તપાસ્યું જ નહોતું કે એમને જ તમે એ તૈયારીઓને ઢીકી દીધું કે 555 સમૂહ લગ્નનું આયોજન કરી નાખ્યું છે, એની અંદર મોટા મોટા મંત્રીઓને બોલાવવામાં આવે, રાજનેતાઓને બોલાવવામાં આવે એટલે તમારું રાજકીય કદ એ તમારા સમાજની અંદર વધે. જો તમે આ જ કરવા માટે દીકરીઓના સમૂહ લગ્ન કરતા હોય તો એ તમે ભૂલી જજો. કેમ કે સમૂહ લગ્ન અને લગ્ન કરાવવા આપણી ભારતીય સંસ્કૃતિના અનુસાર એક પ્રસંગ છે કે જે પ્રસંગ દરમિયાન જો કોઈ પણ આ પ્રકારની ઘટના બને તો એ દીકરીને આજીવન એમના સાસરિયા તરફથી મેણા ટોણા સાંભળવા પડતા હોય છે. અને તમે એ મેણા ટોણા સાંભળવા નથી જવાના. એટલે જો આ પ્રકારનું કૃત્ય કર્યું હોય તો હકીકતની અંદર સામે આવી અને સ્પષ્ટતા કરો. કેમ કે તમારા જ શિવાજી સેનાના કાર્યકર્તાઓ તો હવે ખુલીને સામે આવી રહ્યા છે ને એમના રાજીનામાના પત્રો પણ અમારા સુધી એ પહોંચાડી રહ્યા છે. તમારું શું માનવું છે? રાજકોટના મહિલા મોરચાના શિવાજી સેનાના જે પ્રમુખ હતા તેની સાથે રાજકોટના એ તમામ શિવાજી સેનાના કાર્યકર્તાઓ, એ મહિલાઓ જે હતા જેમને રાજીનામા આપ્યા હોવાનો આ પત્ર હાલ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. ને સાથે એ પણ કહેવામાં આવી રહ્યું છે કે અધ્યક્ષશ્રીએ અમને આ પ્રકારનો જવાબ આપ્યો હતો. કેવો જવાબ આપ્યો હતો? કે તમારે આવવું હોય તો આવવાનું, બાકી મારે કોઈની જરૂર નથી. આ શબ્દ, આ વાક્ય એ કેટલું યોગ્ય એક સામાજિક સંસ્થાના અધ્યક્ષ તરીકે એ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.